વાલા ધર્મજન, પ્રભુ ઈસુની જય. ફરી એકવાર આપણને પ્રભુએ સુંદર તક પૂરી પાડી છે. આ પ્રાર્થના કરવા પ્રભુએ આપણને યોગ્ય ગણ્યા છે. આ પ્રાર્થના કરવા માટે પ્રભુએ આપણને સમય આપ્યો છે. અને અત્યારે જે જગ્યાએ પ્રાર્થના થઈ રહી છે ત્યાં પ્રભુની સાક્ષાત હાજરી છે. અમે જે જગ્યાએ બેસીને પ્રાર્થના કરી રહ્યા છીએ ત્યાં પ્રભુની સાક્ષાત હાજરી છે. અને મારા ભક્તજનો, પ્રભુની સાક્ષાત હાજરી છે એટલે જ પ્રભુએ આ તક પૂરી પાડી છે. અને અત્યારે અમે આ પ્રાર્થનાનું આયોજન જે કરી રહ્યા છીએ તે એ અમારી ઈચ્છાથી નહીં, પણ એકમાત્ર પ્રભુની ઈચ્છાથી. પ્રભુની ઈચ્છા હતી એટલે જ આ પ્રાર્થના અત્યારે આપણે કરી શકીએ છીએ. પ્રભુએ આપણને યોગ્ય ગણે છે, સમય આપે છે, એ માટે ઈશ્વરનો પહેલો તો આભાર માનીએ છીએ. અને પ્રભુ સુંદર વચન કહે છે, માથીનો 18મો અધ્યાય કરી 20માં પ્રભુનું સુંદર વચન કહે છે કે 2 કે તેથી વધારે ભેગા મળીને મારા નામે જે પ્રાર્થના કરવામાં આવશે ત્યાં હું હાજર હોવાનો છું. મારા ભક્તજન, પ્રભુએ આ સુંદર તક પૂરી પાડી છે તો ઈશ્વરનો આભાર માનતા આ પ્રાર્થનામાં પ્રભુએ જે સુંદર મનન ચિંતનનો વિષય આપ્યો છે એ માર્કનો 10મો અધ્યાય કરી 32 થી 45 સુધી. તો અત્યારે મારા ભક્તજનો, હું તમારી આગળ 35 થી 38મી કલમ વાંચું છું. ત્યાર પછી જબદીના 2 દીકરા યાકોબ અને યોહાને ઈસુની પાસે આવીને કહ્યું, ગુરુદેવ, અમારી એક ઈચ્છા આપ પૂરી કરો એવી અમારી વિનંતી છે. ઈસુએ કહ્યું, તમારી શી ઈચ્છા છે? હું શું કરું? તેઓએ કહ્યું, એટલી મહેરબાની કરો કે આપ જ્યારે મહિમાપૂર્વક વિરાજતા હો ત્યારે અમારામાંનો એક જણ આપને જમણે હાથે અને બીજો આપને ડાબે હાથે બેસે. ઈસુએ કહ્યું, તમે શું માંગો છો એ તમે સમજતા નથી. મારા ધર્મજનો, પાંત્રીસ થી 38મી કલમ તમે સાંભળી. જબદીના 2 પુત્રો યાકોબ અને યોહાન પ્રભુ સાથે આ ચર્ચામાં ઉતરે છે અને પ્રભુને એવું કહે છે કે આપ મહિમાપૂર્વક વિરાજતા હો ત્યારે એક આપણે ડાબે હાથે અને એક આપણે જમણે હાથે અમે બંને બેસે એવું તમે કંઈક કરો. પણ પ્રભુનો સામે વળતો ઉત્તર હોય છે કે તમે શું માંગો છો એ તમે સમજતા નથી. પ્રભુ કહે છે કે જો હું જે પ્યાલો પીઉં છું તે તમે પી શકશો ખરા? હું જે અગ્નિસ્થાનમાંથી પસાર થઈ રહ્યો છું તેમાંથી તમે થઈ શકશો ખરા? આ બંને જે હા પાડે છે કે હા પ્રભુ, તમે જે પ્યાલો પીઓ છો એ અમે પી શકીશું. ત્યારે પ્રભુ કહે છે કે બેશક તમે આ કરી શકશો, પણ મારે જમણે હાથે અને મારે ડાબે હાથે એ કોણ બેસશે એ તો પિતા પરમેશ્વર જ જાણે છે. એમણે નક્કી કર્યું હશે સ્થાન. વાલા ધર્મજન, આજે આપણે પ્રભુની પાસે આવી જ માંગણી કરતા હોઈએ છીએ કે પ્રભુ, તું આટલું કરી આપ, તું આટલું કર. પણ આ બધું માંગતા પહેલા પ્રભુ આપણને સામે એમનો જે જવાબ આપે છે કે હું જે પ્યાલો પીઉં છું તે તમે પી શકશો ખરા? આ પ્યાલો
એ કયો પ્યાલો? એ પ્યાલો એટલે એ પ્યાલો પ્રભુ આજે આપણને કહે છે અને સમજાવે છે કે તમે મારી આજ્ઞાઓ પ્રમાણે ચાલો છો ખરા? તમે કોઈને દુઃખમાં સહભાગી થાવ છો ખરા? આપણા ખ્રિસ્તી ધર્મ માટે તમે કંઈક કરો છો ખરા? તમે ગરીબ માટે કંઈ કશું કરો છો ખરા? જે કાર્યો મેં કર્યા છે, જે મેં તમને આજ્ઞાઓ આપી છે, એ 10 આજ્ઞાઓ તમે શું પૂરા વિશ્વાસથી પાળો છો ખરા? એનું આચરણ કરો છો ખરા? અને માણસનામાં જે માણસ માત્ર કોઈ પણ માણસ હોય પણ એને કોઈકને કોઈક રીતે પાપ તો કર્યું જ હોય. દુનિયાનો એક પણ વ્યક્તિ એવો નથી કે જે પાપથી અલિપ્ત રહ્યો હોય. કોઈને નાનું તો કોઈને મોટું પણ પાપ તો કર્યું જ હોય. એટલે પ્રભુ ઈસુ આજે એ જબ્બેના બંને પુત્રોને કહે છે, યાકોબ અને યોહાનને, કે તમે શું માંગો છો તે તમે સમજતા નથી. આ એટલા માટે પ્રભુ એવું કહે છે, પ્રભુ જાતે પવિત્ર છે. પિતરનો પહેલો અધ્યાય, પહેલો પિતર અને એમાં 16મા અધ્યાયમાં પ્રભુનું વચન કહે છે કે હું જેમ પવિત્ર છું તેમ તમે પણ પવિત્ર બનો. એ આ એટલા માટે પ્રભુ એમને પ્રશ્ન કરે છે કે તમે શું માંગો છો એની તમને ખબર નથી. કારણ કે આપણે કોઈ પણ ને કોઈ પણ રીતે પાપ કર્યું છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે હંમેશા માટે એમના જીવનમાં એમને બધા જ અનુભવ થયા, એકમાત્ર નથી થયો તો ખાલી પાપનો. અને એટલે પ્રભુ એવું કહી શકે છે, પિતા પરમેશ્વર સાથે એમનો સંબંધ, અને પ્રભુ એવું કહે છે કે એ તો મારા પિતાને જ ખબર છે કે મારે જમણે ડાબે હાથે કોણ બેસશે. એમાં પ્રભુ 45મી કલમમાં પ્રભુ કહે છે, કારણ ખુદ માનવ પુત્ર સેવા લેવા નહીં પણ સેવા કરવા અને સૌની મુક્તિ માટે પોતાનું જીવન અર્પી દેવા અવતર્યો છે. પ્રભુએ પોતાનું જીવન આપણી માટે અર્પી દીધું. એ તમે અને હું આપણે બધા જ જાણીએ છીએ. આજે જબ્દીના બે પુત્રો એવું કહે છે કે અમે તમારે ડાબે અને જમણે હાથે બેસવાનો અમને મોકો મળે. એની સામે બીજો મક્કાબી અને 7મા અધ્યાયમાં જેમ પેલા 7 પુત્રોની શહાદત અને સાથેની માં, એ બધાની શહાદતને કેટલી ખરાબ ક્રૂર રીતે સાથે સાથેની મમ્મીની સામે મારી નાખવામાં આવી છે, સાથે 7 પુત્રોને. પણ એમાંની મમ્મી જે એ છોકરાઓને એટલો બધો સપોર્ટ કરે છે અને છોકરાઓમાં એટલી બધી પ્રભુને પામવાની ધગશ, ક્યારે એ વખતે પ્રભુ એમની સામે સાક્ષાત આવીને ઊભા નહોતા રહ્યા, પણ એના મમ્મીએ સાથે 7 છોકરાના મમ્મીએ એમનામાં એવો સંચાર કર્યો તો પ્રભુનો કે એ લોકો રાજા કહીને થાકી ગયો કે તમારે આ ડુક્કરનું માંસ ખાવ. એકના બે ના થયા અને એ લોકોને એટલી ક્રૂર રીતે મારવામાં આવ્યા કે કોઈની જીભ કાપી નાખી, કોઈના હાથ પગ કાપી નાખ્યા, કોઈને ઉકળતા તેલમાં નાખી દેવામાં આવ્યા, કોઈની ચામડી ઉખાડી દેવામાં આવી. આવી રીતે એ લોકોને મારી નાખવામાં આવ્યા. એટલે આ તમને એટલા માટે કહું છું કે આને કહેવાય શ્રદ્ધા અને પ્રભુ પાછળ ચાલવાનો વિશ્વાસ. જે સાચા દિલથી પ્રભુને પામવાનો પ્રયાસ કરે એને કદી પ્રભુને એવું પૂછવું ના પડે, કહેવું ના પડે કે પ્રભુ મારી માટે આ કરો તો મને તમારી જમણે હાથે, મને તમારી ડાબે હાથે બેસાડો. ના,
પ્રભુને ખબર જ છે. આપણે પ્રભુની આગળ એ સાબિત કરવાનું છે કે હું તારી આજ્ઞા પ્રમાણે જીવું છું ખરો, મારામાં પાપ કેટલું છે ને પુણ્ય કેટલું છે. એકવાર પ્રભુએ એમના બે દૂતોને પૃથ્વી પર મોકલ્યા અને એમને 2 ટોપલા લઈને મોકલ્યા અને પ્રભુએ કહ્યું કે એક કામ કરો, તમે પૃથ્વી પર જાઓ અને જે સારા કામો કરે છે એવા લોકો અને જે ખરાબ કામો કરે છે એવા લોકો એમના કાર્યોને આ ટોપલામાં ભરી અને મારી પાસે લાવો. એક દૂત જે ખરાબ કાર્યવાળો ટોપલો લઈને જે દૂત ફરતો હતો એનો ટોપલો 2 મિનિટમાં ભરાઈ ગયો અને જે સારો દૂત જે હતો, જેના સારા કાર્યનો ટોપલો લઈને જે દૂત ફરતો હતો એનો ટોપલો ખાલી ને ખાલી રહ્યો. અને પ્રભુ પાસે જાય છે ત્યારે પ્રભુ કહે છે કે આનો ટોપલો ભરાઈ ગયો, તારો ટોપલો ખાલી કેમ? અને ત્યારે પેલો દૂત જવાબ આપે છે પ્રભુને કે પ્રભુ, સારા કાર્યો કરનારા 100 માંથી ભાગ્ય 2 જણા છે અને આ તમે જુઓ છો કે ખોટા કાર્યો કરનારાનો ટોપલો તરત ભરાઈ ગયો છે. એટલે આપણે આજે પ્રભુની આગળ સાબિત કરવું પડશે કે આપણી ગણના શામાં થાય છે. પ્રભુને કહેવાની જરૂર નહીં પડે કે તું મને આ કે મને તું તારે ડાબે હાથે કે જમણે હાથે બેસવાનો મોકો, એ કહેવું નહીં પડે. પ્રભુ બધું જ જાણે છે, બધું સમજે છે, એમને ખબર છે. પણ એક જ વસ્તુ રહી કે આપણે એ સાબિત કરવું પડશે કે જેમ પેલા 7 પુત્રોએ જે શહાદત આપી તેમ આપણી એવી તાકાત ખરી, એવો પ્રભુ પરનો વિશ્વાસ ખરો. જો આ આપણે કરી બતાવીશું તો આપણે પ્રભુને કહેવું નહીં પડે કે પ્રભુ તું મને આ કે તું મારી માટે આ કર. પ્રભુ માટે કશું અશક્ય નથી. આપણે ધાર્યું છે એનાથી પ્રભુ 7 ગણું આપવાને સમર્થ છે. એની પાસે કશાની ખોટ નથી. પણ આપણે જેમ યાકોબ અને યોહાને કહ્યું પ્રભુને, તેમ આપણે પ્રભુને એવું ન કહીએ કે પ્રભુ તું મારી માટે આ કર. પ્રભુને આપણા કાર્ય થકી બધી જ ખબર છે કે પ્રભુ આપણા જીવનમાં શું કરી શકે એમ છે. આપણે પ્રભુએ આપણને જે માર્ગ બતાવ્યો છે એમાં ચાલવાનું છે, એની આજ્ઞાઓ પ્રમાણે ચાલવાનું છે. પ્રભુએ સત્ય માટે પોતાનો જીવ શુદ્ધ આપી દીધો, તેમ આપણે પણ એના પંથમાં ચાલવાનું છે. તો જ આપણે સાચા ખ્રિસ્તી અને તો જ આપણે સાચા આપણા પ્રભુ ઈસુના પ્રિય સંતાન. તો વાલા ભક્તજન, આજે આપણે પ્રભુ ઈસુ પાસે કશું કહેવાની, કશું માંગવાની જરૂર નથી. માંગણી ઓછી કરીએ, પ્રાર્થનાનું લેવલ ઊંચું લઈ જઈએ, પ્રાર્થનાનું લેવલ વધારીએ. ઉપદેશ પ્રભુ એવો જવાબ ના આપી દે કે રોજ દિવસમાં માંગવા માટે જ આવે છે, ઉપદેશ મળવા માટે તો મળવા માટે આવીશ તો માંગવાની જરૂર જ નહીં પડે. આજે પ્રભુ આપણને એવું ન કહી દે એનું આપણે ધ્યાન રાખવાની જરૂર છે. આપણા પ્રભુ ઈસુ એ એવા છે કે આપણે બધા જ સૂઈ જઈએ છીએ પણ એ હંમેશની માટે જાગતા હોય છે. મારા ઘરની બહાર જે સ્લેબ ભરેલો છે તેમાં પેલા સળિયા છે. એ સળિયા ઉપર કાલે મેં જોયેલું કે લગભગ 7 કે 8 કબૂતર ગાઢ નિંદ્રામાં એ સળિયાને પકડી અને સૂઈ ગયેલા હતા. ત્યારે મને વિચાર આવ્યો કે પ્રભુ આ સળિયા પર બેઠેલા કબૂતરને જો ઊંઘમાંથી નીચે નથી પડવા દેતો તો એના કરતા આપણી કિંમત કબૂતર કરતા શું વધારે નથી? તો આપણા પ્રભુ શું આપણને કદી પડવા દેશે ખરા? ક્યારેય ના પડવા દેવાના ભક્તજનો. બસ ખાલી વિશ્વાસ, આપણો ધર્મ, આપણે સાચા ખ્રિસ્તી તરીકે આપણે વિશ્વાસ અને પ્રભુ પર શ્રદ્ધા, આટલું જ કરવાનું છે. બીજું બધું આપણે પ્રભુ પર છોડી દઈએ. આ પ્રાર્થના
અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન.